નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા. હું જયસિંહભાઈ પટિયાર અત્યારે છું ધ્રાંગધ્રાના કોંઢ ગામે. ધ્રાંગધ્રા કોંઢના રોડ પર આવેલ રામાપીરના મંદિરે, જ્યાં ખેડૂતોની મહાસભા થવા જઈ રહી છે અને આ સભાની અંદર વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા પણ પધારવાના છે. ત્યારે આપ જોઈ શકો છો કે મોટી અને બહોળી સંખ્યામાં ખેડૂતો હાજર થઈ રહ્યા છે અને હજી ખેડૂતો આવતા જ જાય છે. હજી ગોપાલભાઈ ઇટાલિયાને આવવાની થોડી વાર છે. ત્યારે આપ જોઈ શકો છો કે કોઈ પણ ખૂણામાં બેસવા જેવી, ઊભા રહેવા જેવી જગ્યા નથી રહી. ત્યારે વિશાળ સંખ્યામાં ગોપાલભાઈ ઇટાલિયાની સભા શરૂ થઈ ગઈ છે. ગોપાલભાઈ ઇટાલિયા આવી ગયા છે સભા સ્થળ ઉપર અને વક્તાઓ પોતપોતાનું વક્તવ્ય આપી રહ્યા છે. ત્યારે ગોપાલભાઈ ઇટાલિયા પણ આપણને ખેડૂતોને બે શબ્દ કહેશે, એમનું વક્તવ્ય આપશે. તો આપ જોઈ શકો છો કે દરેક સાઈડ મેદાનમાં પણ માણસો ખૂબ મોટી સંખ્યામાં ઊભા છે અને બેસવાની જગ્યા હતી તે પણ પૂરી થઈ જવા આવી છે અને વિશાળ સંખ્યામાં ખેડૂતો દેખાઈ રહ્યા છે. ત્યારે ખેડૂતોનું આ લડત હવે શાંતિપૂર્ણ રીતે આગળ વધી રહી છે અને પોતાના હક માટેની લડાઈ માટે લડવા માટેમાં વધુમાં વધુ ખેડૂતો હવે દરરોજ એકઠા થઈ રહ્યા છે અને આજની આ સભામાં વધારેમાં વધારે લોકો જોડાયા છે. અને આપ જોઈ શકો છો કે વક્તાઓ પોતાનું વક્તવ્ય આપી રહ્યા છે અને ગોપાલભાઈ ઇટાલિયા પણ ટૂંક સમયમાં જ પોતાનું વક્તવ્ય આપશે અને ખેડૂતો બધા રામાપીર દાદાના મંદિરે એકઠા થયા છે અને વિશાળ સંખ્યાની અંદર આ મેદાનમાં ખેડૂતો દેખાઈ રહ્યા છે. ત્યારે આ સભાનો નજારો જોઈને ગાંધીનગરમાં બેઠેલા જુલમગારો, જેને કહેવાય કે તાનાશાહો કે જે ખેડૂતોનો મતદાન વખતે લાલચ, લોભ આપી અને ઉપયોગ કરે છે અને પોતે સત્તા પર બેસી ગયા પછી તું કોણ ને હું કોણની નીતિ રાખે છે, તેવા લોકોને આ ઊંઘ હરામ કરી નાખશે એવી ધીરે ધીરે ખેડૂતોની એકતા થઈ રહી છે. ત્યારે આગામી સમયમાં બીજી ચૂંટણીઓ પણ આવી રહી છે. ત્યારે ખેડૂતોને કેવી રીતે ઉલ્લુ બનાવી અને ખેડૂતોના મત મેળવે છે તે પણ જોવું રહ્યું. કેમ કે આ સભાની અંદર ધ્રાંગધ્રાના જવાબદાર લોકો તથા આજુબાજુના ગામડામાં જેઓને હમણાં જ ખોબે ને ખોબે મત આપીને જેને ચૂંટાઈને મોકલ્યા છે તેવા લોકોમાંથી એક પણ આ સભામાં હાજર રહ્યો નહોતો અને ખેડૂતો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી નહોતી. તેનો વસવસો આ ખેડૂતોને છે. ત્યારે ખેડૂતોએ પણ હવે પોતાની લડાઈ પોતે જ લડશે તેવું નક્કી કરી લીધું છે અને આ સભામાં મોટી સંખ્યામાં હાજર રહ્યા છે અને આગામી બધી સભાઓમાં આથી પણ વધુ સંખ્યામાં વધુ તાલુકાના ખેડૂતો પણ આવશે તેવું લાગી રહ્યું છે. ત્યારે જોઈએ છીએ કે ગોપાલ ઇટાલિયા શું કહે છે. તો એ હંપ બદલે તે હું તો કહું ભગવાન આપણને બહુ શક્તિ આપે, સારી બાબત છે. અને બહુ મૂળ મુદ્દાથી આપણે વાત કરીએ કે આ થાંભલો આવ્યો, વળતરનો પ્રશ્ન, આ તે, એ તો બધા પ્રશ્નો બીજા નંબરના છે. સૌથી મોટો પ્રશ્ન, હું હમણાં ફેબ્રુઆરી મહિનામાં બજેટ સત્રમાં ધારાસભ્ય તરીકે એક મહિનો અંદર બેઠો. અલગ અલગ નેતાઓ મને મળ્યા, બે ચાર ટર્મથી ચૂંટાતા હોય, સાંસદ રહી ગયા હોય, મંત્રી રહી ગયા હોય, પાછા ચાલુ ચૂંટાણા હોય, અધિકારીઓ બધાને મળ્યો અને સતત મળતો રહેતો હોઉં છું. સરકારી કામથી આઈએએસ ની ચેમ્બરમાં જાઉં, સેક્રેટરીને મળું, ચીફ સેક્રેટરીને મળું, એડિશનલ સેક્રેટરીને મળું, આને મળું, તેને મળું, મળતા રહેતા હોય. વાતોમાંથી વાતો થાય. સૌથી મોટો મુદ્દો એ છે કે ગાંધીનગરમાં બેઠેલા મોટા સાહેબો અને એ સાહેબોના સાહેબો એટલે કે નેતાઓ, એ બધાને ખબર પડી ગઈ છે કે આખા ગુજરાતમાં માણા બધું વેર વિખેર થઈ ગયેલું છે.
એક જણાને અન્યાય થાય ને તો 10 જણા ટેકો નહીં આપે. એ આખા ગાંધીનગરમાં બધાના મોઢે વાતુથી આ વાત આવે છે કે કોંઢ ગામમાં 34 ખેડૂતોના ખેતરમાં થાંભલો આવશે તો બાકી નાખે છે અમારે શું છે? એક જ્ઞાતિના ખેતરમાં થાંભલો આવશે બીજી જ્ઞાતિ કે ઈ તો ઈ બરાબર જ થયું છે. આપણા બધાયનો ગામડામાં રહેતા તમામ લોકોનો, બધી જ્ઞાતિના તમામ લોકોનો સૌથી પહેલો મુદ્દો એ છે કે ઉપરવાળા આપણને એવી રીતે જોવે છે કે આ કોઈથી ભેગા નહીં થાય, ક્યાંય કોઈ મુદ્દો ગમે એવો બનશે. થાંભલાનો મુદ્દો તો હમણાં આવ્યો, ઈ પહેલાય 500 મુદ્દાઓ હશે. પાણીનો, ખાતરનો, દવાનો, બિયારણનો, જે કાંઈ માલ પાક્યો હોય વેચવા જાવ તો ઉપજનો, ટેકાના ભાવનો, દવાખાનાનો, નિશાળનો, બસનો, 500 મુદ્દાઓ હશે. પણ ગાંધીનગર બેઠેલા જે કાંઈ સાહેબો છે એમ ખબર પડી ગઈ છે કોઈ એક નહીં થાય, બધા પોતપોતાનો મુદ્દો લઈને મથ્યા કરશે. જેના ખેતરમાં થાંભલો આવશે એટલા માણસો તે દુઃખ વ્યક્ત કરશે, બાકીના ભેગા નહીં થાય કઈ. તો મારી એક ખેડૂતના દીકરા તરીકે, ગામડાના છોકરા તરીકે, તમારા બધાના દીકરા તરીકે એક વિનંતી છે કે આપણે આ જે કાંઈ મુશ્કેલી આવી છે એમાંથી સૌથી પહેલો સંદેશ તો એ જ આવો જોઈએ કે બધા એક છે, બધી નાતના માણસો એક છે, કે એકને જરૂર પડશે તો લાખ આવશે.